પ્રેગ્નન્સી દરમિયાન પ્રાઇવેટ પાર્ટના વાળને મતલબ કે પ્યુબિક હેરને રિમૂવ કરવા માટે શું કરવું જોઈએ? ઘણા બધા પ્રેગ્નન્ટ ફિમેલને ડ્યુરિંગ પ્રેગ્નન્સી કોમન ક્વેશ્ચન રહેતો હોય છે, કેમ કે પ્રેગ્નન્સી દરમિયાન પ્યુબિક હેરનો ગ્રોથ એકદમ ફાસ્ટ થતો હોય છે. તો પ્યુબિક હેર્સને રિમૂવ કરવા માટે શું કરી શકાય? શું ત્યાં હેર રિમૂવલ ક્રીમનો યુઝ કરી શકાય? બિલકુલ ના કરવો જોઈએ. એના લીધે પ્રાઇવેટ પાર્ટની ચામડીને ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી શકે છે. તો શું બિકિની વેક્સ કરવું જોઈએ? બિલકુલ નહીં. બિકિની વેક્સ બી બિલકુલ ના કરવું જોઈએ. એના લીધે પણ હેર રૂટ્સમાં ઇન્જરી થાય છે, જેના લીધે ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી શકે છે. તો શું રેઝરનો યુઝ કરવો જોઈએ? રેઝરનો પણ યુઝ ના કરવો જોઈએ, જેના લીધે જેનાઇટલ પાર્ટ્સ છે એને પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધી શકે છે. તો શું લેસર ટ્રીટમેન્ટનો યુઝ કરવો જોઈએ? બિલકુલ નહીં. પ્રેગ્નન્સી દરમિયાન અમુક અંશે લેઝર ટ્રીટમેન્ટ સેફ નથી. તો પ્યુબિક હેરને રિમૂવ કરવા માટે શું કરવું જોઈએ? પ્રેગ્નન્સી દરમિયાન પ્યુબિક હેર મતલબ કે પ્રાઇવેટ પાર્ટના હેરને રિમૂવ કરવા માટે તમે ઇલેક્ટ્રિક ટ્રીમરનો યુઝ કરી શકો છો, જે આજકાલ માર્કેટમાં ઘણી બધી બ્રાન્ડ્સના અવેલેબલ હોય છે. તમે ફ્રિકવન્ટલી પણ ટ્રીમર યુઝ કરી શકો છો. મેક શ્યોર કે તમે તમારા પ્રાઇવેટ પાર્ટને એકદમ હાઇજેનિક રાખતા હોય, ચોખ્ખો રાખતા હોય. આના રિલેટેડ કોઈ પણ ક્વેશ્ચન હોય કે ક્વેરી હોય તો તમે મને કોમેન્ટ સેક્શનમાં જરૂર પૂછી શકો છો. થેન્ક યુ સો મચ એન્ડ ટેક કેર.